ફ્રેન્ડ્સ, ભલે આજનો વિડીયો લોંગ રહ્યો, બટ જે આજની રેસીપી છે ખરેખર ફાસ્ટ તૈયાર થઈ જશે, એ પણ મેગી કરતાં ઝડપી. ખાસ બાબત તો એ છે આ રેસીપીની કે આપણે ઘરમાં રહેલી સામગ્રીથી આ તૈયાર કરી શકીએ છીએ. તો આ રેસીપી બનાવવા માટે મેં સૌથી પહેલાં 1 વાટકી જેટલા પૌવા લીધા હશે. નોર્મલી આપણે બટાકા પૌવા માટે આ પૌવા યુઝ કરતા હોઈએ છીએ. બસ આ એ જ સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો તો જે આ રેસીપી છે એ ખરેખર એકદમ પહેલી જ વારમાં તમારે પરફેક્ટ બનશે. જો પૌવા ઘરમાં ન હોય તો શેનો ઉપયોગ કરો? તો ફ્રેન્ડ્સ, જો પૌવા ઘરમાં ન હોય તો તમે મમરાનો ઉપયોગ પણ કરી શકો છો. જો 1 વાટકી પૌવા અત્યારે આપણે લીધા હશે તો એની જગ્યાએ તમે 1 વાટકી જેટલા મમરા પણ લઈ શકો છો. પાણીની મદદથી સારી રીતે વોશ કર્યા પછી પૌવા થોડાક ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. અત્યારે મેં લીધું છે એક મીડિયમ સાઇઝનું બટાકું. આની જે છાલ છે એને આપણે સૌથી પહેલાં તો દૂર કરી દઈશું. તમે એ બટાકાને બાફી અને છીણીને પણ લઈ શકો છો, બટ અત્યારે હું કાચા બટાકાનો જ ઉપયોગ કરી રહી છું. ફ્રેન્ડ્સ, ખરેખર મેગી કરતાં પણ આ રેસીપી ટેસ્ટી લાગે છે અને બનવામાં તો એકદમ ઝડપથી આ તૈયાર થઈ જાય છે. બટ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી રહી છું, એટલા માટે વાર લાગી રહી છે. તેલ છે એ મેં ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે આ રેસીપી છે એને આપણે તળવાની છે. બટાકાની છાલ મેં દૂર કરી દીધી. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આને ઝીણા ટુકડામાં કટ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે આને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરીશું કે જેથી મિક્સર જારની અંદર એકદમ આસાનીથી ફટાફટ આ ક્રશ થઈ જાય. તેલ છે એ મેં મીડિયમ ફ્લેમ ઉપર મૂક્યું છે, બહુ ફાસ્ટ ફ્લેમ ઉપર નહીં મૂકવાનું, કેમ કે બહુ વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું. જો તમે બહુ વધારે પડતું તેલ ગરમ કરી દેશો તો જે આપણે તૈયાર કરી રહ્યા છે રેસીપી એ ઉપરથી બ્લેક રહેશે અને અંદરથી કાચી રહેશે. બટાકાને મેં ઝીણા ટુકડામાં કટ કરી લીધું છે. જે આ પૌવા છે બહુ જ આપણે પલાળવાના નથી, બસ આ જે બટાકું હતું એના ઉપરની છાલ દૂર કરી અને આને ઝીણા ટુકડામાં કટ કર્યું, બસ ત્યાં સુધી જ મેં આ પૌવાને પાણીમાં રાખ્યા હતા. તમે જોઈ શકો છો કે જે આ પૌવા છે એ થોડીક જ વારની અંદર પાણીને શોષી એકદમ સોફ્ટ થઈ ગયા છે. આને મેં મિક્સર જારની અંદર એકદમ ફાઇન ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે બિલકુલ બટાકું આની અંદર રહ્યું નથી. જો કદાચ રહી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આપણે આને ફ્રાય કરીશું ત્યારે પરફેક્ટ થઈ જશે. હવે આપણે એક બાઉલની અંદર આ જે પેસ્ટ તૈયાર કરી છે એને નીકાળી લઈશું. હવે ફ્રેન્ડ્સ, ખાસ બાબત તો એ છે કે આને વધુ ટેસ્ટી કરવા માટે આપણે મસાલા કયા ઉમેરવાના છે કે જેથી આ વધુ ટેસ્ટી લાગે. જે 3-4 હું મસાલા એડ કરી રહી છું એ જ એડ કરવાના છે, બાકીના બિલકુલ પણ એડ નથી કરવાના. જો બાકીના તમે એડ કરશો જે આ રેસીપીનો નેચરલ ટેસ્ટ છે એ નહીં રહે. તો આની અંદર મેં ઝીણું લીલું મરચું એડ કર્યું છે કટ કરીને. નાની ચમચી જેટલું આ મરચું મેં કટ કરીને એડ કર્યું છે. હવે પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી કોથમીર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલી, કેમ કે આની અંદર કોથમીરનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ લાગતો હોય છે. આની અંદર દળેલી ખાંડ, લીંબુનો રસ એવું બધું બિલકુલ પણ એડ નથી કરવાનું, કેમ કે જે આ રેસીપી છે એ સિમ્પલ જ સારી લાગે છે. હવે જીરું એડ કરીશું 5 ચમચી જેટલું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, એ પણ 5 ચમચીથી થોડુંક વધારે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને આ રીતે થોડીક વાર આને ફેટવાનું છે કે જેથી બધા જ મસાલા આ મિક્સરની અંદર સારા એવા મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે શું કરીશું, આની અંદર થોડુંક આ રીતે મેદો એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. અત્યારે મેં 1 વાટકી કરતાં થોડોક ઓછો મેદો એડ કર્યો છે. જરૂર પ્રમાણે આપણે આની અંદર મેદો એડ કરીશું. એકી સાથે બધો જ મેદો એડ નથી કરવાનો. આ રેસીપીને બનવામાં ફ્રેન્ડ્સ બિલકુલ સમય નથી લાગતો, બટ તમને સમજાવવા માટે, કેમેરાનું સેટિંગ કરવા માટે મારે સમય લાગી રહ્યો છે, નહીં તો બિલકુલ પણ મને આ રેસીપી બનાવતા વાર નથી લાગતી. તમે જ વિચારો કે એક બટાકાની છાલ દૂર કરી અને ક્રશ કરવામાં કેટલો સમય લાગે. બિલકુલ પણ વધારે સમય નથી લાગતો. આ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને હા ફ્રેન્ડ્સ, ખાસ બાબત એ કે જો મેદો ન હોય તો શું કરવું, તો મેદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ ઝીણો લોટ. આની અંદર કકરો લોટ એડ નથી કરવાનો, આપણે ઝીણો લોટ જ એડ કરીશું. તમે જોઈ શકો છો કે જે આ બેટર છે આ ટાઈપનું પરફેક્ટ છે. આ બેટરની ખાસ બાબત એ છે કે જે આ બેટર છે એકદમ તમારે સોફ્ટ રાખવાનું, બટ હા ગોટા જેટલું સોફ્ટ નથી રાખવાનું, કે નથી રોટલીના લોટ જેટલું કડક, મીડિયમ રાખીશું. જો મીઠું તમને થોડું પ્લસ માઇનસ લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે જે ગેસની ફ્લેમ છે મેં એકદમ સ્લો રાખી છે. સ્લો ગેસ ઉપર આપણે આને ફ્રાય કરીશું. આ રેસીપી બનાવ્યા પછી મેં ટેસ્ટ કર્યો, ખરેખર ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે અને કેચઅપ સાથે તો ખરેખર બહુ જ સરસ લાગે છે. તળતા સમય શું બાબત ધ્યાનમાં રાખવી એ ફ્રેન્ડ્સ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આપણે આ રીતે તેલમાં અને ફ્રાય કરવા એડ કરીએ છીએ ત્યારે જારાને બિલકુલ પણ આ રીતે અડાડવાનો નથી. તમને એવું લાગે કે થોડા કડક થઈ રહ્યા છે ત્યાર પછી જ આપણે આને ટર્ન કરીશું, નહીં તો આ તેલમાં ફૂટી જશે. અને જો કદાચ તેલમાં ફૂટી જતા હોય તો તમારે શું કરવાનું, મેદાની જે માત્રા છે એ થોડી વધારી દેવી. આમ કરવાથી બિલકુલ પણ નહીં ફૂટે. જો મેદો ઓછો હશે તો આવું બની શકે. અને હા ફ્રેન્ડ્સ, જ્યારે આપણે મંચુરિયન બોલ્સ તૈયાર કરતા હોઈએ છીએ તેનું બેટર પણ સેમ આવું જ હોય છે. મારા હાથનું ખરેખર મંચુરિયન બહુ જ સરસ બને છે. જેવું હોટલમાં મંચુરિયન હોય છે એવું એના કરતાં પણ વધુ ટેસ્ટી
આવું મારા ઘરના લોકો મને કહે છે. એનો વિડીયો તમારે જોવો હોય તો ચોક્કસથી મને કહેજો. એનો વિડીયો હું ચોક્કસથી શેર કરીશ. અને જો ફ્રેન્ડ્સ આ વિડીયો થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ. આનો કલર થોડુંક ચેન્જ થવા લાગે તરત આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય. તમે જોઈ શકો છો કે જે આ રેસીપી છે ઉપરથી થોડી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થઈ છે. ચાલો આનો ટેસ્ટ કરીએ કે રેસીપી કેવી બની છે. ટોમેટો કેચઅપ સાથે મેં આને સર્વ કરી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ લાજવાબ લાગે છે. ચાલો હવે 2 મિનિટ વાળી એક સરસ મજાની રેસીપી જોઈ લઈએ. મેગી કરતાં પણ ઝડપી આ રેસીપી કોઈક વાર ટ્રાય કરી જુઓ. ખરેખર બહુ જ મોજ પડી જશે. સૌથી પહેલા અહીંયા મેં લીધો છે એક પાપડને આ રીતે શેકી લેવો અથવા તો તમે તળી પણ શકો છો. હવે આપણે એક બાઉલની અંદર આને નાના ટુકડામાં આ રીતે કટ કરી લઈશું અને ત્યાર પછી બાઉલની અંદર મૂકી અને હાથ વડે થોડું પ્રેસ કરીશું કે જેથી આ રીતે આના ઝીણા ટુકડાઓ કટ થઈ જાય. હવે આપણે ડુંગળીને આ રીતે ઝીણી કટ કરવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળી સુધારવાની પણ એક રીત હોય છે કે જેનાથી એકદમ ઝીણી ડુંગળી કટ થતી હોય છે. જો આ રીતે શીખવી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો. ચોક્કસથી એનો વિડીયો હું શેર કરીશ. હવે ઝીણું ટામેટું કટ કરીશું. જે ડુંગળી હતી 2 ચમચી જેટલી મેં એડ કરી અને જે ટામેટું હતું એ પણ 2 થી 3 ચમચી જેટલું એડ કર્યું. હવે સ્વાદ અનુસાર મીઠું, થોડીક કોથમીર અને લાલ મરચું પાવડર અને થોડોક લીંબુનો રસ એડ કરીશું 1 ચમચી જેટલું. સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી ઉપરથી થોડાક મસાલા વેફર આ રીતે ઝીણા કટ કરીને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. ચાલો આનો ટેસ્ટ કરીએ કે આ રેસીપી કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. વિડીયો